નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। મોરબી જિલ્લાના ઘણા બધા રોડ રસ્તાઓની હાલત ખસ્તા હાલત થઈ ગઈ છે। તેમાં પણ ખાસ કરીને અત્યારે મારે વાત કરવી છે એ જે મોરબીથી જે તદ્દન નજીક આવેલું ગામ છે, ઘોનડા ગામ છે, ત્યાં અત્યારે અમે આવ્યા છીએ અને અમે જ્યારે મોરબીથી નીકળ્યા ત્યાંથી લઈ અને અહીંયા અત્યારે ગામ સુધી આવવાનો રસ્તો પણ અમે જોયો, ખૂબ ખરાબ હાલતમાં છે। અનેક વખત લોકોએ રજૂઆતો પણ કરી હશે, છતાં પણ આ રોડ આજની તારીખમાં યોગ્ય પરિસ્થિતિમાં થતો નથી। જોઈ રહ્યા છો કે જે પ્રકારે અહીંયા લોકો પણ એકત્રિત થયા છે અને અમે તમને આ રોડના પણ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ રોડ ઉપર અત્યારે તમે જોઈ શકો છો કયા પ્રકારના ઉબડ-ખાબડ રસ્તા છે, લોકોને ચાલવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે આ જે રોડ છે એ ટંકારા પડધરી વિસ્તારની અંદર આવે છે, આ ગામ તેમાં આવે છે અને જે અત્યારે આગળ જે ગામ છે રવાપર ગ્રામ પંચાયતથી લઈ અને આ ઘુનડા જે ગ્રામ પંચાયત છે તે આ ગામની વચ્ચે જે રોડ છે એ ખૂબ ખરાબ હાલતમાં છે। તો બીજી તરફ ભોળિયા દાદા જે સોમનાથથી લઈ અને આ ગુજરાતની તમામ જે જગ્યાઓ છે ત્યાં મહાદેવના મંદિરો તમામ ગામમાં હોય છે, પરંતુ મોરબીનું એક આગવું જે વાંકાનેરનું જડેશ્વર છે, જડેશ્વર મહાદેવનું પણ એક પૌરાણિક કથા રહી છે, એમની સાથે પણ જોડતો આ રોડ છે। મોરબીના આસ્થાના કેન્દ્ર સમાન આ જે જડેશ્વર જવાનો રસ્તો છે આ તેમનો મુખ્ય રસ્તો છે, ત્યાં પણ આ રોડ અત્યારે ખરાબ હાલતમાં છે, ખૂબ ખરાબ હાલતમાં છે। તેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે। ત્યારે અત્યારે આપણે વાત કરીશું ગ્રામજનો સાથે કયા પ્રકારની આ રોડના કારણે પરેશાની થઈ રહી છે। સૌ પ્રથમ તમારું નામ જણાવજો। જયંતિભાઈ ત્રિકમજીભાઈ રંગપરિયા। આ તમારા ગામનો જે રોડ છે એ કેટલા સમયથી ખરાબ છે અને કેટલો ખરાબ છે? 5-6 વર્ષ થઈ ગયા। એટલો બધો ખરાબ થઈ ગયો છે કે બહુ મોટા વાહન હાલીને રોડ રસ્તા રિપેર થાય છે અને એના કારણે રોડ તૂટી જાય છે, રિપેર થાય છે, રિપેરિંગ કામ એવું નથી થતું અને અમને બહુ આવવા જવામાં મુશ્કેલી પડે છે। એટલે અમે અપીલ કરી છે કે જલ્દી સે જલ્દી અમારો રોડ બનાવી આપો એવી અમે અપીલ આપી છીએ। ખાસ કરીને અન્ય ગ્રામજન પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। વડીલ, તમારું નામ કહેજો। પ્રભુભાઈ વાલજીભાઈ રંગપરિયા। આ રોડ ખરાબ છે એનાથી રાત્રિ દરમિયાન દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા અને રોડ ખરાબ એ લીધે એક્સિડન્ટ અકસ્માત થવાનો બહુ ભય રહે છે અને માણસોની હાલત બહુ ખરાબ છે। અને બીજા નંબરમાં જે રોડ રસ્તા જે થાય છે એમાં પૂરેપૂરું કોઈ ધ્યાન દેતું નથી અને અમુક ટકા જ રોડ રિપેરિંગ કરીને અને અમુક ટકા ખાઈ જવાની વાત આવે છે। એ પ્રમાણે અમે એમ કહી છીએ કે જે કાંઈ રોડ રસ્તા તમે રિપેર કરો એ માથે ધ્યાન દઈને થોડુંક કરો અને માથે થોડુંક આ ખાવાનું ઓછું કરે તો સારું હોય એમ। અને રોડ રસ્તા અને ટ્રાફિક મોટું અહીંયા થાય છે અને આ ગાડીઓ કાંકરીની આ તે બધો મોટા વાહન હાલે છે એ રીતે રસ્તા બહુ ખરાબ થઈ જાય છે। બાકી એ રસ્તા રોડ રિપેર રસ્તા સારા થાય એવી અમે અપીલ કરી છે। ધારાસભ્યને તમે મત આપ્યા છે, ધારાસભ્યને તમે રજૂઆત પણ કરી હશે, ધારાસભ્ય બાબતે શું પ્રકારના જવાબ આપે છે? ધારાસભ્ય કે આ થઈ જશે એવું કહીએ, બાકી તો બીજું શું અમે રજૂઆત કરી છીએ એમ। ખાસ કરીને જ્યારે પ્રજાના મત જોતા હોય છે ત્યારે જે ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતના સદસ્ય હોય તે મત માગવા માટે નીકળતા હોય છે, પરંતુ ત્યારબાદ આ રોડની હાલત અત્યારે ખરાબ છે, લોકોને તકલીફ પડી રહી છે। ત્યારે લોકો પણ અત્યારે ધારાસભ્યને રજૂઆત કરીને થાક્યા છે। ત્યારે અત્યારે અન્ય એક વ્યક્તિ પણ આપણી સાથે જોડાયેલા છે। રોડ ખરાબ છે એનાથી કેટલી અત્યારે તમને ખાસ કરીને તકલીફ પડી રહી છે? એમાં એવું છે સાહેબ, અમારા ગામમાં 70 થી 75% અપડાઉનવાળા છોકરા છે, બરાબર, ધંધે જવા માટે। હવે એ લોકોને રાત ને દિવસ રાત્રે 9:30 પાછા આવે, બરાબર, એ લોકોને બહુ ભારે તકલીફ પડે છે એમ। એટલે અમે આવી અપીલ કરી કે રોડ કાયમીના ધોરણે સરસ મજાનો થઈ જાય એવી અમે અપીલ કરી એમ। લોકોની અપીલ છે કે જે રોડ અત્યારે ખરાબ હાલતમાં છે એ રોડ ક્યાંક ને ક્યાંક સારો બને અને લોકોના જે અત્યારે ગ્રામજનોના યુવાનો હોય કે વૃદ્ધો હોય એ મોરબી ધંધા રોજગાર માટે અપડાઉન કરતા હોય છે અને અપડાઉન કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે। તો જે ધારાસભ્ય છે તે પણ અત્યારે આ રોડની મુલાકાત લે અને રોડના જે પ્રશ્ન છે એ હલ કરે એવી ચક્રવાત ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે। ચક્રવાત ન્યૂઝ, મોરબી।